વિસાવદરની એક બેઠક આમ આદમી પાર્ટીએ શું જીતી કે ભાજપ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું અને હવે પાટીદાર સમાજના જેટલા પણ જૂના જોગીઓ છે તેમને સક્રિય કરવા માટે મહેનત શરૂ થઈ। થોડા સમય પહેલા આપણે કોંગ્રેસમાં જોયું હતું કે કોંગ્રેસમાંથી નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તેમને લઈને પાટીદાર સમાજે ઘણી બધી મહેનત કરી કે પાટીદાર સમાજનો ચહેરો હોય, જેથી કરીને કોંગ્રેસ જેટલું થોડું મરણ પથારીએ સૌરાષ્ટ્રમાં હતું એ ફરીવાર બેઠું થાય અને હવે ભાજપે પણ કવાયત શરૂ કરી, એટલે કે જેટલા પણ પાટીદાર સમાજના જૂના જોગીઓ હોય કે જેમને વિધાનસભા 2022ની ચૂંટણી પછી કોરાણે મૂકી દેવામાં આવ્યા તે તમામને સક્રિય કરવાની શરૂઆત કરી। પણ હવે શું થવાનું છે આ એટલા માટે સવાલ થઈ રહ્યો છે કારણ કે આમ આદમી પાર્ટી પણ હવે સૌરાષ્ટ્ર ઉપર કબજો જમાવવાની તૈયારીમાં બેઠું છે। ભાજપ આ આખું સૌરાષ્ટ્ર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ પાસે ન જાય તે માટે પણ મહેનત કરી રહ્યું છે। પણ આ બધાની વચ્ચે આપણે સમાચાર સાંભળ્યા કે અરવિંદ રૈયાણી સક્રિય થયા છે। હવે જ્યારે અરવિંદ રૈયાણી સક્રિય થયા છે અને પહેલી વખત તેઓ ખુલીને બોલ્યા છે કે કેમ આ બધા થવા પાછળનું કારણ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। સૌરાષ્ટ્રનું રાજકારણ ખૂબ જ ધગધગતું અને રોમાંચક છે। આ એટલા માટે કારણ કે કંઈ પણ નવા જૂની થાય એટલે સીધા જ પડઘા પડે સૌરાષ્ટ્રમાં। પાટીદાર સમાજ પણ અહીંયા સૌથી વધારે અને બધા જ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક ભાજપની પકડ। પણ જ્યારે કંઈક નવા જૂની થાય એટલે બધા જ સમાજમાં કંઈક પણ નવા જૂની થવાના સંકેત હોય। હવે જ્યારે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના પાટીદાર સમાજના નેતા ગોપાલ ઇટાલિયા જીત્યા એટલે સ્વાભાવિક છે કે ભાજપને પણ ક્યાંક એવું હોય કે જો આ યુવા ચહેરો છે ધીમે ધીમે આગળ વધતો જશે તો પછી આપણી જેટલી પણ પકડ છે સૌરાષ્ટ્ર ઉપર એ થોડી ઓછી થતી જશે, એટલે આપણે પણ મજબૂત થવાનું, મહેનત કરવાની। અને હવે બન્યું પણ એવું કે રાજકોટમાંથી સમાચાર આવ્યા કે ગણેશ ચતુર્થીના દિવસે ક્યાંક જોયું કે જે અરવિંદ રૈયાણી પૂર્વ મંત્રી અને એમની સાથે પાટીદાર સમાજના એક મોટું માથું કહી શકાય એ અરવિંદ રૈયાણી ફરી સક્રિય થયા। હવે સક્રિય થવા માટે કહેવામાં આવ્યું, જાતે થયા એ સવાલ બધાના મનમાં હજુ પણ છે, પણ તેઓ અલગ અલગ જગ્યા ઉપર મળ્યા, જેથી કરીને સંકેત ગયો કે આમ આદમી પાર્ટી ક્યાંક વર્ચસ્વ વધારે ન જમાવી શકે સૌરાષ્ટ્ર ઉપર, એ માટે જેટલા પણ પાટીદાર સમાજના મુખ્ય ચહેરાઓ છે એમને હવે જાગૃત કરવા જોઈએ, ફરી સક્રિય કરવા જોઈએ, જેથી કરીને ભાજપને ક્યાંક પાછળ જતું અટકાવી શકાય। રાજકોટ ભાજપના રાજકારણમાં મોટા એ ફેરફાર થયા કે 2 વર્ષથી હાંસિયામાં રહેલા અરવિંદ રૈયાણીને ફરી સક્રિય કરવામાં આવ્યા। અરવિંદ રૈયાણી પૂર્વ મંત્રી અને પાટીદાર અગ્રણી છે। ગણેશ મહોત્સવ કાર્યક્રમથી અરવિંદ રૈયાણીની રી એન્ટ્રી થઈ। ભાજપે રૈયાણીને મહત્વની જવાબદારી સોંપી હોવાનું પણ સૂત્ર કહી રહ્યા છે। મનપા ચૂંટણી પહેલા નેતાઓને સક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વિસાવદર ચૂંટણીમાં હાર બાદ નેતાઓને સક્રિય કરવામાં આવ્યા છે। દિલ્હીમાં મોટા નેતાઓ સાથે રૈયાણીએ મુલાકાત પણ કરી। મુલાકાત બાદ પ્રદેશ ભાજપ તરફથી તેમને આદેશ પણ ઘણા બધા કરવામાં આવ્યા છે। આ સાથે જ હાઈકમાન્ડ દ્વારા રૈયાણીને મહત્વની જવાબદારી સોંપવાની તૈયારી સાથે ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં જ્યારે એમણે એન્ટ્રી કરી એટલે સૌરાષ્ટ્રમાં એ નક્કી હતું કે પાટીદાર સમાજના જેટલા પણ ક્યાંક કોરાણે મુકાયેલા ચહેરા છે એમને ફરી સક્રિય એટલા માટે કરવામાં આવશે કારણ કે ફરી એક વખત પાટીદાર સમાજ ઉપર પકડ ભાજપને વધારે જમાવી છે। વિસાવદરની ચૂંટણીમાં આવેલા પરિણામ અને પાર્ટીને નુકસાની સરભર કરવા માટે પાટીદાર યુવા નેતા રૈયાણીને સક્રિય કરવામાં આવ્યા। 2 વર્ષથી અરવિંદ રૈયાણી અને તેના સમર્થકો સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળી રહ્યા હતા। પહેલા ગાંધીનગર અને બાદમાં દિલ્હી દરબાર ખાતે રૈયાણીએ હાજરી પુરાવી। એ બાદ હાઈકમાન્ડ દ્વારા આદેશ પણ છૂટા કરવામાં આવ્યા। રૈયાણીને માનપાન સાથે આમંત્રણ પણ આપવામાં આવ્યું। શહેર ભાજપના સંગઠન પણ છેલ્લા 2 વર્ષથી પકડ જમાવવાની પકડ ઢીલી થવા માંડી હતી, જેમને લઈને ક્યાંક ભાજપને એવું થયું હોય કે હવે આ પકડ મજબૂત કરવા માટે આપણે આ પગલું ભરવું જરૂરી છે। આગામી કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપ નારાજ અને નિષ્ક્રિય નેતાઓને મનાવી સક્રિય કરી રહી છે। એમનું ઉદાહરણ આપણે અરવિંદ રૈયાણીમાં જોયું, ગોવિંદ પટેલમાં જોયું અને એ જ સાથે જે રામભાઈ મોકરિયા જે ઘણા વર્ષોથી સક્રિય રાજકારણમાં છે, ઘણી બધી વખત તેઓ ચર્ચામાં આવ્યા અને એ પછી એમને ક્યાંક કોરાણે મૂકી દેવામાં આવ્યા। ઘણા બધા કાર્યક્રમમાં એમનું જે નામ છે બાકાત રાખવામાં આવ્યું અને પછી અચાનક અલગ અલગ જગ્યા ઉપરથી આદેશ આપવામાં આવ્યો કે રામભાઈ મોકરિયા હોવા જોઈએ। પછી ક્યાંક પત્રિકાનો જે વિવાદ પણ આપણે જોયો હતો, પછી ફરી એક વખત જે રામ મોકરિયા છે તેમને સક્રિય કરવામાં આવ્યા। પણ આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે સવાલ એ થઈ રહ્યો હતો કે અરવિંદ રૈયાણીને કેમ સક્રિય કરવામાં આવ્યા છે। ત્યારે સૌથી પહેલા જ્યારે એઓ મીડિયા સામે આવ્યા અને એમણે ખુલાસો કર્યો કે તેઓ ભાજપની અંદર ઘણા વર્ષોથી છે અને વર્ષો સુધી તેઓ રહેવાના પણ છે, તેઓ ક્યાંય પણ ભાજપને છોડીને નથી જવાના। પણ જ્યારે એમણે પહેલી વખત ખુલાસો કર્યો છે કે કેમ તેઓ સક્રિય થઈ રહ્યા છે, સાંભળીએ।
નાનપણથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું. ભગવાન જેટલું જીવાડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ કામ કરવાનું છું. ધન્યવાદ. થેન્ક યુ. તમારા વિસ્તારમાં ગોપાલની સભા ઉપર મેં કીધું એવી રીતના કે નાનપણથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો આવ્યો છું. પાર્ટીએ મને તક આપી છે. 30 વર્ષથી પાર્ટીની અંદર કામ કરું છું. ભગવાનને પ્રાર્થના કરું છું જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરવાનો છું. એક નાનો કાર્યકર્તા છું. પાર્ટીએ મને ઘણું આપ્યું છે, મને સંતોષ છે અને હવે મારે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકોની સેવા કરવી છે. ક્યાંય ગયો નથી હું. ભારતીય જનતા પાર્ટી મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટીમાં જ છું. પાર્ટીએ મને ઘણું આપ્યું છે અને પાર્ટીની અંદર જ કામ કરું છું. સક્રિય કાર્યકર્તા તરીકે જોવા મળશે. સક્રિય જ છું હું. સક્રિય જ છું. તમને બધાને મળતો રહું છું. નથી મળતો રહેતો બધાને. બરોબર છે. ના ના આવશું હવે બધા કાર્યક્રમ. ચૂંટણી તો દર 5 વર્ષે આવતી જ હોય છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો મોહર મારતા હોય છે, કામ કરવાની તક આપતા હોય છે. એટલે દર 5 વર્ષે ધારાસભ્ય હોય, કોર્પોરેશન હોય, સાંસદ હોય, આવતી જ હોય છે ચૂંટણી. થેન્ક યુ. અરવિંદ રૈયાણીને સાંભળ્યા, પણ સાંભળતા ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપ જે ધીમી ગતિએ સૌરાષ્ટ્રમાં ધીમું પડી રહ્યું હતું એમને સક્રિય થવા માટે, વધારે વેગવંતુ બનાવવા માટે આ મહેનત થઈ રહી છે. પણ શું ખરેખર અરવિંદ રૈયાણી છે, ગોવિંદ પટેલ છે, આ બધા લોકોને સક્રિય કરવાથી ભાજપ સક્રિય થશે વધારે સૌરાષ્ટ્રની અંદર? સૌરાષ્ટ્રમાં જેટલી પણ વર્ષો જૂની પકડ છે વધારે મજબૂત કરી શકશે? કારણ કે આપણે જોયું કે ગોપાલ ઇટાલિયાએ જનસભા કરી રાજકોટમાં, હુંકાર કર્યો, અલગ અલગ મુદ્દાને લઈને ટકોર કરવામાં આવી. સૌરાષ્ટ્રવાસીઓ, રાજકોટવાસીઓમાં પણ ખૂબ પ્રેમ છે ગોપાલ ઇટાલિયા માટે. પણ ગોપાલ ઇટાલિયા વધારે સૌરાષ્ટ્ર ઉપર હાવી ન થાય તે માટે હવે ભાજપને ક્યાંક એવું થયું છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલે કે જેટલા પણ જૂના છે એ જ આપણને ભાજપને સાચવી શકશે. એટલા માટે ફરી સક્રિય કરવામાં આવ્યા. કારણ કે નવા તો એ છે કે જેમને લાભ મળે એટલે હાથ ખંખેરીને છૂટા. નવા ભાજપને વધારે મજબૂત નથી કરી શકવાના. જેટલા પણ જૂના જોગીઓ છે એ જ ભાજપને મજબૂત કરવાના હશે. એટલા માટે ભાજપને ક્યાંક આત્મજ્ઞાન થયું હોય. શિસ્તની પાર્ટી એટલા માટે તો નથી કહેવાતી અમને, કારણ કે જ્યારે એમને ખબર પડે છે કે અહીંયા આપણે પાછળ પડી રહ્યા છે તો આપણને કોણ બચાવશે? જૂના જોગીઓ જ બચાવશે. એટલા માટે એમને સાચવીને પણ રાખવામાં આવે છે. ભલે સક્રિય ન હોય, સક્રિય રાજકારણમાં સક્રિય ન હોય, પણ જ્યારે જરૂર પડે ત્યારે એક જ અવાજે સક્રિય થઈ જવા જોઈએ એવા નેતાઓ ભાજપ પાસે છે. એ આપણે જોઈ પણ લીધું અરવિંદ રૈયાણીમાં. પણ હવે જે એમણે ખુલાસો કર્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.